કઈક આવું શું છે આમ તો જો આને હું કહેવાય ઉનાળા ક્યાં ભાઈ સાનું હું બે ની ચરમાં વ્લોગ શૂટ કરું છું યાર તું હોણી કાઢશો તો એટલે મારે શું કરું ઠાપડો છે ઓલા બધા કે આવડા તમે ભેંસ રોડ નાખી અત્યારે વાગી જશે 12 ને આપણી દવા પડી ગઈ છે કેમ કે હાનું આવું તો હે પછી 12 તો વાગી એટલે કેમ છો સ્વાગત છે આજના વ્લોગની અંદર તો ભાઈ મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને સવારના સવારમાં જાગે ને આપણે છે ને પાણી શરૂ કરી દીધું છું ને વાતાવરણ કંઈક છે ને આજ 19 સાલ થઈ જશે ને આજ થઈ ગયું વાતાવરણ સાવ ખરાબ ને તો ભાઈ આ આપણે જે ચોમાસાનો માહોલ હોય ને એવું થઈ ગયું છે અત્યારે ને તો એક કાંઈ કાંઈ દેખાતું નથી તુખર દેખાય છે ને સુરત દાદા પણ દેખાતા નથી ને આજનો દિવસ છે આપણે તો ભારુકો એટલે આપણા વિસ્તારમાં જે વરસાદ થવાનો છે એ શક્યતા ઓછી છે પણ વાદળવાયું વાતાવરણ રહેવાનું છે એ તો ખબર છે ને જેવું તેવું ઝાપટું આવે તો કાંઈ ખબર નહીં બાકી જો વાતાવરણ બદલાઈ ગયું છે હવે હાવ કાલ કરતાં હાવ બદલાઈ ગયું છે ને આપણે પાસે પાણી શરૂ છે અત્યારે હવે આ વસ્તુ હોય ને આપણી પાસે આ વસ્તુ તો બહુ બીક લાગે બાકી તો કાંઈ બીક ન લાગતી આ ડુંગળી કહેવાય ડુંગળીમાં તો વરસાદ પડી જાય તો પછી કાંઈ કામનું નહીં એટલે આપણે વાળીએ છીએ પાણી જો વરસાદ થાય આવશે તો વિડીયો બનાવી નકર તો પછી જો વાદળવાયું વાતાવરણ છે જોઈ લો ચાલો આપણે વાળીએ છીએ પાણી ઘડીક અહીંયા કાંકડી છે પછી બીજા ભાગમાં ચલાવવાનું છે પાણી આપણે ચાલો કન્ટિન્યુ અત્યારે વાગી જશે 8:30 જેવું થઈ ગયું છે ને વાતાવરણ થઈ ગયું છે ચોખ્ખું થોડુંક એવું ને તો સુરત દાદા દેખાવા મળ્યા છે ને અત્યારથી વાદળા હતા ભાઈ ને બાકી જો વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે ને આજથી આપણે 19 તારીખ એટલે આજની આગાહી છે હજી કાલની આગાહી છે 2 દિવસ કાઢવાના છે હજી ને 2 દિવસમાં આપણે શું થાય ને શું નહીં એ જોવું હોય તો વિડીયોને જોતા રહેજો એટલે કાલનો વિડીયો બનશે આજનો વિડીયો બનશે એટલે 2 દિવસની આગાહી છે એટલે આપણે વિડીયો બનાવવાના જ છીએ બાકી જો ને આ આગાહી શરૂ થાય ને એટલે ખેડૂતોને છે ને હાફ થવા મળે કેમ કે આ હોય ને વાવેલું આ સોંપેલું એટલે બાકી બીજું કાંઈ હોય તો ન વાંધો હવે આ ડુંગળી છે ભાઈ ડુંગળીમાં તો વરસાદ પડી જાય ને એટલે બધું ફેલ કરી નાખે આમાં કાંઈ રહે નહીં એટલે થોડોક વરસાદ પડ્યો ને તો વાંધો ન આવે પણ કન્ટિન્યુ 2 દિવસ 3 દિવસ વરસાદ પડ્યો હોય તો આમાં કાંઈ વધે નહીં ભાઈ જો આમાં કાંઈ ન વધે પછી અત્યારે તો વાંધો ન આવે અત્યારે તો શું છે ખાસા પાકનું કહેવાય એટલે સહન કરી લે એકાદો વરસાદ નાનો એવો બાકી પાંદડા ઉપર તો ઝાકળ ને એવું બધું ભરાવા મળે એટલે શરમો આવી જાય એવું થાય ને અત્યારે હાલમાં થોડોક શરમો છે જ કેમ કે થોડાક દિવસ પહેલાં આ 2-3 દિવસથી ઝાકળની શરૂઆત થઈ ગઈ છે ઝાકળ વધી ગયો છે ને ડુંગળી પાક ઉપરના ટેસ ઉપર થઈ જાય છઠ્ઠું પાણી શરૂ છે હવે 7 થી 8 9 પાણી 3 પાણી પી જાય એટલે પાકી જાય ભાઈ એટલે થોડોક એવો શરમો એનો હોય ને પછી બાકી તો જુઓ તો હલો મળીએ પછી હવે ઘડીક ખમીને હવે જવાનું થાય આપણે દવા છાંટવા આગળ તો ઓલા ભાઈ વિશાલભાઈ આવી જાય પાણી એને હમણાં થોડીક પાણી વાળવાનું છે ને મારે દવાનું કામ લેવાનું છે કેમ કે 2 મામભાણે જેવું કરીએ ને તો કામ થોડુંક ઉકળે ને એકબીજા થાકે નહીં અત્યારે એ દવામાં થાકી ગયો છે ને હું દવા છાંટવા દઉં એ પાણી વાળશે તો એવું કરીશું તો હાલો કન્ટિન્યુ હવે જવાનું છે એના ભાગમાં દવા છાંટવા પછી આપણે લાલમાં છાંટવાની છે તો હાલો મળીએ પછી કરી હવે વિશાલભાઈ આવી જશે પાણી ને આપણે દઈએ દવા છાંટવા હાલો ભાઈ હું કહે છે હું થવું તારે હું થવું તો પછી હું છે ને પોપટભાઈ ફોન કરી દે કે ગાંડો છે અહીંયા આ નામ છે ને એક ઓલો પાડે આને છે ને તારે શું કહેવાનું મને દસ ચડે એમ કરવાનું પછી પોપટભાઈ વિડીયો બનાવીને મોકલી દઉં લઈ જાય ના તને એને છે ને ભાઈ મારે કાંઈ કેવું નથી હવે રહેવા દે ના કોલા કરે હરખો થઈ જાય ઠેક હાલ તું જાઓ રેડી હવે હું દવા ચાલવા ભાગું ત્યારે આજનું કંઈક વેધર તો સારું થઈ ગયું છે અત્યારે સવારમાં એમ શું વરસાદ આવ્યો વરસાદ આવ્યો તો ચાલુ નહોતો કરતો અમે કીધું વાદળાય છે અને ઝાકળે કાંઈ આમ ટાટરે ઝટકા મચીને આવ્યો તે આમ નીરકે જોઈતો આવ્યો કાંઈ ઝટકા મચીને બતાય નહીં એટલો બધો હા એટલો બધો અહીંયા તો એટલો બધો વહેલા અંધવાળું જોયું ને ડાયરેક્ટ
અહીંયા એટલો બધો કંઈ દેખાતો નહોતો પણ એટલામાં ઠીક હાલો ભાઈ હું જાઉં દવા છાંટવા ફેમિલી છે ને આપણે દવા છાંટવા આવ્યા છે ને બબે 3 પપ છાંટી દીધા છે જ્યારે એકલો સૂઈ છે દવા છાંટવામાં ને બાકી તો ડુંગળી કંઈક આવી છે ભાઈ આવી ડુંગળી છે અમારે ડુંગળી કાંઈ ખાસ જામે એવી નથી પણ આવી ડુંગળી છે તો બધી એવી છે ખાસ જામી નથી પણ ડુંગળી બહુ સારી છે ને જુઓ છે કે નહીં બધા એવી બધા એમ જ છે આમાં બધા એમાં એટલે એવો પ્રેન્ક નહીં કરતો હું ખોટું નહીં બોલતો સાચું બોલું બાકી ડુંગળી તો આવી છે બતાવું તો જુઓ માલ થઈ ગયો છે હારા મારો જો ડુંગળી ભાઈ હારા મારી છે આ તો 2 ક્યારે આવા છે બાકી બધે ડુંગળી હારા મારી છે તો હાલો આપણે સાંટે રાખીએ કડીક દવા આવે નકર બપોર થઈ જાય પછી થઈ જાય તડકો પછી ની સાંટવાની મજા આવે તો કડીક સાંટે રાખીએ હાલો તો આવી ડુંગળી છે ભાઈ આ છે ને વધ પડખે ક્યારો હોય કે નહીં આ વધ પડખે એટલે વધ પડખે રીધી ને એવી થઈ જાય બાકી ડુંગળી બધી હારા મારી છે અમારે ના આપણે ના એકવાર ડુંગળીનો વિડીયો બનાવીશું હાલો એટલે છે ને 11 વાગી જશે 12 ને આપણી દવા પૂરી નહીં થાય ભાઈ લગભગ કેમ કે હાંજનું આવું તો હે અત્યારે 12 તો વાગી જ જશે હજી ઘણા પગ બાકી છે આપણે ને આમાં તો ડુંગળી આપણી છે ને ઢળવા મળી છે એટલે કે ધીમે ધીમે ઢળવાની શરૂઆત થઈ ગઈ છે આ વિશાલભાઈના ભાગમાં એક જ ભાગમાં બીજા તો નહીં શું કેમ કે આ ઝાડી છે ને આ ડુંગળી સારી છે ને માલે એન્જિન મસ્ત થઈ ગયેલો છે ને આપણે દહીં સીચર પાણી પીવા ને કમસે કમ 2 થી 3 પપ સાંટીને પછી ભાજી તડકો શું નથી ઢળવા મળીને એટલે એમ નહીં માનતા કાસું ઢળવા મળ્યું કાસું નથી ઢળતું કેમ કે આ એક ઘેરો દેવો છે એટલો બાકી જાડો છે ને બહુ મસ્ત ડુંગળી થઈ એટલામાં ને હજી અમારી ડુંગળી નથી ઢળી હતી કેમ કે એ જમીન થોડીક ઓલી છે ને આ જમીન છે આપણે લાપસી જેવી ને દડા થઈ જશે અંજીર સારા ને આ પાણી પીશે ને એટલે માલ થઈ જાય મસ્ત એમાં ચાલો આપણે પાણી પી લઈએ ને પછી પાછા સાંટવા મળી ઘડીક દવા ભાઈ કેમ કે 12 વાગી જશે 2-3 પપ સાંટીને પછી વ્યાધી ખાવા આપણે થઈ છીએ ખાવા અત્યારે ને 12:30 જેવું થઈ ગયું છે ને દવા બંધ કરી દીધી ત્યાં જઈ છીએ ઘરે ઓલી વાડીએ તો સામે આવી વાડી ને આપણે હાલ્યા થઈ છીએ ને પગમાં કાંઈ છે નહીં લો ને પગ આપણા ખંભે છે ભાઈ ને વાતાવરણ થઈ ગયું છે ચોખ્ખું આ છે 19 તારીખ આપણે ખબર તો છે જ હતી એટલે આગળ જો પાણી તરા લાગી છે હાલો પેલા પૂગી દઈ ખરે પાછા અત્યારે તો 3 વાગી જશે કેમ કે અત્યારે બધી લાઇટ નહોતી ને પછી બધા બેઠા હતા ને અમે વૈયા જશે આમ પાછા એવું હતું ને પછી કાંઈ બ્લોગ ઉતારવો નહીં ચાલ ભાઈ તો અમે પાણી વાળે છે અત્યારે પણ અહીંયા તક પાણી વાળે છે ને આપણે અત્યારે ડુંગળી માટા મારી છે ને આપણે જવું છે દવા છાંટવા ઓલી વાડી હવે તો સામે અહીંયા છે વાડી આપણી જરી દેખાય ડુંગળી તો દેખાણી તો આપણે સાંટતા દવા છાંટવા જવાનું છે ને તો વિડીયો બનાવી રહેશો હવે તો આપણે જઈ દવા છાંટવા આવે બાકી જોવા આ ડુંગળી મસ્ત થઈ ગયો છે ભાઈ લાલ છે ને હવે જઈએ આપણે દવા છાંટવા અત્યારે સમય બહુ ઓછો છે 3 વાગી જશે ફેમિલી આપણે છે ને કારુને આવ્યો છે દવા છાંટવા ને દવા છાંટતા કેટલા 4 થી 5 પપ છાંટ્યા છે અત્યારે ને પોરો ખાવા બેઠા મેં કીધું શોટ લઈ લઈએ એક ને બાકી જોવા પાણીની બાટી હાલે છે ને ડુંગળી કંઈક આવી છે ભાઈ જુઓ આમાં એવું છે ગ્લાસ થોડોક બગડી ગયો છે ને એટલે મને દેખાતું નથી એટલું તમને દેખાતું છે બાકી જુઓ પાણીની બાટી હાલે ને આપણે પપ હેઠે બેઠો છીએ ને ડબલા જુઓ એટલા ખાલી કર્યા છે એ તો પહેલાંના છે પણ અહીંયા પડ્યા રહી છે પછી એક એવું લાગશે એક જ નાખ ઓલા પણ નાખી આવશું હાલો તો કન્ટિન્યુ છે હવે 2-3 પપ છે છાંટી દઈએ ભાઈ અહીંયા તો ફૂગી ગયા છે નિશાન નહીં દેખાતું હોય તમને કેમ કે લીલું ન દેખાય ને એટલે ચાલો એ ભાઈ સાનું હું બે ની ચરમાં વ્લોગ શૂટ કરું છું યાર તું હોણી કાઢશો તો ભાઈ આમ દો કંઈક આવું શું છે આમ તો દો ઓહો આને શું કહેવાય ભર ઉનાળે ભર ઉનાળે ચોમાસો એવું આવું છે ભાઈ ને ડુંગળી જોવા આ પાકી ગયો હા પાથરા પડી ગયા અમારે આવી ડુંગળી નહીં હશે અને અમારે થાય નહીં લગભગ એવું લાગે અમારે હવે આવી કરવી તો આમ પાછો 15 દી પાછળ જવું પડે પાછળ ને ઓલામાં ત્યારે આવી હવે એની જ વાત કરીએ રેડી હવે આ ડુંગળી જોતું હા
ના એ વાહેલી સોંપેલી છે હા, તો એ આપણે અહીંયા સોંપવાનું શરૂ હતું અહીંયા કરવાનું હતું ત્યારે અહીંયા સોંપી છે હા એ ડુંગળી છે ભાઈ તો એના લોદર જો નાના લોદર જો ફેર પડી જાય કે નહીં આ કેટલી હતી આ છે લાલ જો એ તને માણસો કે ઢોરસો ચોરસ છે ઢોરસ છે લે જો રમ સકડી બોલા હો આમ નહીં આવતો આમ બીજું આમ આ નહીં આવે બીમાં આવે કોણ આવશે ને ગાડી વાળી કોનું નામ લે તોડ આવેલી જતી ગાડી લીટી મારવા ઠુમ એટલે મારે શું કરવાનું તમારે થાંભલો છે ને પાયન પડ્યો લાગુ પડે ઓલા બધા કહે કે આપણે તમારે ભેંસ ઓળ નાખી ચાલો ભાઈ કન્ટિન્યુ નહીં હવે આજનો વ્લોગમાં એટલું જ થી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય કાલનો વ્લોગ કેવો થવાનો છે આપણો કાલનો વ્લોગ છે આપણે એક મસ્ત મજાનું સપનું છે એ કાલ બધામાંથી શેર કરશું પણ એ જે કરીએ તો કરીએ તો કારણ કે એમાં એમ છે સપનું તો બોલી જાય કે આ સપનું મારું છે પછી આ કરતા આમ કઈ કે નક્કી નો કેદી થાય જી એટલે પછી આમાં એમ છે કે સપના બાકી સપ અપના બાકી સપના ચાલો ભાઈ કાલના વ્લોગમાં મળશું ને કાલ ભાઈ મસ્ત વિડીયો બનવાનો છે તો કોઈ જોવાનું ભૂલતા નહીં